સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ. સૌપ્રથમ એ ટોપિક જોઈએ તો જેમાં પ્રથમ છે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન માટે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ. તો કંઈક સબમરીનની વાત છે, સિસ્ટમ ડેવલપ કરેલી છે. તો એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ શું હોય છે? નવી છે તો એને પહેલા જૂની હતી જે બેટરી પાવર્ડ, એની વાત કરશું શું છે. સેકન્ડ છે વેક્સિન પાસપોર્ટ, ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે મિત્રો, એના પર વાત કરશું. ત્રીજો છે વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ. તો તાજેતરમાં એક નવું ફંડ બનાવવામાં આવેલું છે. તો આ ફંડ નવું શું છે, કેવી રીતના પૈસા હશે એની વાત કરશું. ચોથું છે મુખ્યમંત્રી નિમણૂક શક્તિ, કાર્ય અને પદ. આપણે સૌ જાણીએ છીએ એક રાજ્યમાં નવા મુખ્યમંત્રી નિમણૂક થઈ છે, તો વાત કરશું એના ઉપર પણ. તો મુખ્યમંત્રી નિમણૂક કોણ કરે છે, શક્તિ શું છે, કાર્ય શું છે અને એના પદ વિશેની વાત. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે દેશનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ. હવે ઓલરેડી એક આવી પણ ગયો છે જે વિશ્વનો સૌથી મોટો છે, પણ આ જે રહેલો છે એ શરૂઆતની વાત છે કે ઓલરેડી હવે સ્ટાર્ટ થઈ ગયો હોય એ પ્રકારનો સૌથી મોટો પાવર પ્લાન્ટ. તો એની વાત કરશું. તો ચલો મિત્રો શરૂ કરીએ. તો આજનો પ્રથમ જે ટોપિક રહેલો છે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન માટે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ. તો આપણે જાણીએ છીએ સબમરીન આ પ્રકારની સમુદ્રની અંતર્ગત નિગરાની માટે. ઇવન આના જે ટોર્પિડો લોન્ચ કરતા હોય છે એ પણ ખબર હશે તમને, જે અલગ અલગ મિસાઇલ સિસ્ટમ છે એના માટે ટોર્પિડો યુઝ થાય છે. તો એના માટે ક્યાંક ને ક્યાંક જે છે નવી સિસ્ટમ ડેવલપ કરી છે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ. તો જે સબમરીન ચાલતી હોય છે એને લઈને છે. તો DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ એટલે કે AIP યાદ રાખજો, એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ AIP સિસ્ટમનું અંતિમ વિકાસ પરીક્ષણ કર્યું છે જે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન માટે મહત્વપૂર્ણ છે. અલગ અલગ સબમરીનના પ્રકાર આવે, એમાંથી ડીઝલ ઇલેક્ટ્રિક આવે, એક આવે ન્યુક્લિયરથી ચાલતી અને એક આવે ડીઝલ ઇલેક્ટ્રિક પાવર સબમરીન. તો એના માટે મહત્વપૂર્ણ છે આ AIP સિસ્ટમ. સેના યાદ રાખજો, ખાસ કરીને પરમાણુ ચાલિત હશે એના માટે નથી, ડીઝલ ઇલેક્ટ્રિક ચાલિત જે પણ સબમરીન છે એના માટે આ AIP સિસ્ટમ ડેવલપ કરેલી છે. એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમ AIP ઉપર વાત કરીએ તો સબમરીન માટે અનિવાર્ય રૂપથી બે પ્રકારની હોય. કેટલા? તો બે પ્રકારની હોય. એક તો પરંપરાગત, જેમાં ખાસ કરીને ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરે છે. એક છે ન્યુક્લિયર પાવર્ડ સબમરીન. આ પ્રકારની બે, એક ટ્રેડિશનલી ખાસ કરીને ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન એન્જિનનો યુઝ કરે છે અને સેકન્ડ હશે ન્યુક્લિયર પાવર બેઝ સબમરીન. તો પરંપરાગત સબમરીન એટલે કે એમાં ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરે છે, જેથી કરીને શું થાય કે એને બળતણના સળગવા માટે, કમ્બશન માટે, વાતાવરણીય ઓક્સિજન મેળવવા માટે લગભગ દરરોજ દરિયાની સપાટી પર આવવાની જરૂર છે. જો સમજો, ડીઝલ ઇલેક્ટ્રિક છે, હવે ડીઝલને સળગાવવું પડશે, એનું કમ્બશન થશે તો એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે, સબમરીન આગળ પાછળ થઈ શકે, એમ આખું સબમરીનનું કાર્ય ચાલશે. હવે કમ્બશન માટે ઓક્સિજન તો જરૂરી છે, તો ડીઝલના કમ્બશન માટે ઓક્સિજન જરૂર હશે, તો ઓક્સિજન માટે એને ડેઈલી સમુદ્રની સપાટી ઉપર આવવું પડે. આ સમુદ્ર હોય અને સબમરીન હોય તો સબમરીનનું મુખ્ય કાર્ય શું હોય કે સમુદ્રમાં છુપાઈને રહેવાનું છે. સામે આવીને બધાને કહી દો ન શકે હા અમે છુપાયા છીએ, તો છુપાવવાનું કાર્ય છે. પણ ડીઝલ પાવર હશે તો શું થશે કે ડેઈલી એક વખત સપાટી ઉપર આવવું જશે, ત્યાંથી ઓક્સિજનની જરૂર એને પડતી હોય છે. તો જે ટ્રેડિશનલી છે ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિન વાળી, તેના પ્રોબ્લેમ ઊભો થાય છે. જો કોઈ સબમરીન એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન AIP સિસ્ટમથી સજ્જ થાય, AIP સિસ્ટમ એમાં લગાડવામાં આવે તો શું થશે તો કે સબમરીનને અઠવાડિયામાં માત્ર એક જ વાર ઓક્સિજન લેવાની જરૂર રહેશે. તો AIP સિસ્ટમ લગાડવાથી શું થશે કે ભાઈ સબમરીનને આખા વીકમાં એક જ વાર સપાટી ઉપર આવવું જોશે, જેથી કરીને જે સ્ટેલ્થ કેપેસિટી, સ્ટેલ્થ એટલે કે છુપાવવાની કેપેસિટી છે સબમરીનની વધારે સારી રહેશે. સેકન્ડ થિંગ શું થશે તો કે જ્યારે સપાટી ઉપર આવતી હોય છે તો અવાજને ઉત્પન્ન કરતી હોય છે, તો AIP સિસ્ટમથી અવાજ પણ ઓછું આવે છે. તો ખાસ કરીને જે છુપાવવાની કેપેસિટી રહેલી છે, જેથી કરીને રેડિયોમાં એમાં કરંટ આવે નહીં, તો એના માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકશે. સેકન્ડ આગળ જોઈએ તો સ્વદેશી રીતે વિકસિત AIP જે નેવલ મટીરિયલ રિસર્ચ લેબોરેટરી NMRL, જો આ ઇમ્પોર્ટન્ટ છે, સ્વદેશી રીતે વિકસિત AIP જે નેવલ મટીરિયલ રિસર્ચ લેબોરેટરી છે, આનું હેડક્વાર્ટર છે મિત્રો મહારાષ્ટ્રની અંતર્ગત, યાદ રાખજો. ના મુખ્ય મિશનમાંનું એક છે. તો જે નેવલ ઉપર જે ખાસ કરીને મટીરિયલ રિસર્ચ લેબોરેટરી જે રહેલી છે એ જે અલગ અલગ કાર્ય કરે છે, ખાસ કરીને રિસર્ચને લઈને
એમાંનું એક મિશન જેનું હતું એક એઆઈપી પણ હતું કે એ એઆઈપી બેઝડ અથવા તો એઆઈપી સિસ્ટમ આખી ડેવલપ કરી જેથી સબમરીનને ફાયદો થાય. તે નેવી માટે ડીઆરડીઓની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંની એક માનવામાં આવે છે. જો ડીઆરડીઓ છે ને હાર્ડલી તમે જુઓ ખૂબ ઓછા વખત કહેતું હોય કે ચલો ઇન્ડિયા બહુ આગળ વધવું છે, સેલ્ફ ડિફેન્સ થઈ ગયા છીએ, તો એમાંનું એક આ ઈ પણ છે ડીઆરડીઓ લખેલું હતું. મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી માનેલો હતો એને. શા માટે? તો કે સબમરીન માટે સ્ટીલ્થ કેપેસિટી ઇન્ક્રીઝ થાય છે. ખાસ કરીને જે એને સપાટી પર આવવાની જરૂરિયાત હતી તે હવે દૂર થઈ જશે એટલા માટે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારતની સ્કોર્પિયન ક્લાસ શ્રેણીની સબમરીન જે છે આઈએનએસ કલવરી એને 2023 સુધીમાં આ તકનીક સાથે જોડવાનો છે. તો જે એઆઈપી ટેકનોલોજી છે એ તો ડેવલપ થઈ ગઈ છે, એમાં પણ સફળ ગયા છીએ. તો જે આઈએનએસ ઇન્ડિયન નેવલ કલવરી છે, સ્કોર્પિયન ક્લાસ સબમરીન, તો એને જે છે ભાઈ એઆઈપી બેઝડ બનાવશે. એનો મતલબ એમ કે આઈએનએસ કલવરી જે રહેલી છે સબમરીન તે અત્યારે ડીઝલ ઇલેક્ટ્રિક પાવર સબમરીન રહેલી છે. હવે ન્યુક્લિયર પાવર સબમરીન શા માટે ન બનાવ? ખૂબ જ મોંઘી બનતી હોય છે મિત્રો. એમાં શું કરે ન્યુક્લિયર પાવરમાં કે ભાઈ નાની એવી સબમરીનની અંતર્ગત નાની એવી ચેમ્બર હોય, એક પ્રકારનો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ગણી શકો, ખૂબ જ નાનો, જેમાં કમ્બશન થઈ અને આખા સબમરીનને ઉર્જા પૂરી પડાતી હોય છે. પણ એ અમુક કહેવાય ને કન્ડિશનની અંતર્ગત થતું હોય છે. અને સેકન્ડ થિંગ એ કે ખૂબ જ મોંઘી સબમરીન બને છે, તો કન્ટ્રી જે છે ને એફોર્ડ ના કરી શકે. ઇવન એમ હવે સબમરીન બનાવે 50-100 સબમરીન બનાવવાની થાય તો હવે એટલી મોંઘી બનતી હોય તો એટલી બધી શક્ય નથી કે ભાઈ એટલા બધા કોસ્ટિંગ લગાડી શકે. ઇવન ચાઇના છે, યુએસ છે, એ પણ વધારે પડતી ન્યુક્લિયર પાવર સબમરીન બનાવતા નથી. શા માટે? ખૂબ જ વધારે કોસ્ટલી છે. તો મોસ્ટ ઓફ ધી ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન જ છે. તો જે આઈએનએસ કલવરી છે એને 2023 સુધીમાં એઆઈપી બેઝ ટેકનોલોજીથી સજ્જ કરી દેવામાં પણ આવશે. એઆઈપી ના ફાયદા શું થશે? તો એઆઈપી સિસ્ટમ આધારિત સબમરીન ક્યારેક ભાગ્યે જ સમુદ્રની સપાટી પર આવવાની જરૂર પડશે, હાર્ડલી વીકમાં એક વખત. તો એનો સમય ક્યારે આવશે? તો એના ઉપર સતત 7 દિવસ લગીને વોચ રાખીને કોઈ બેસતા હતા નથી. એટલે શું કરશે કે અઠવાડિયામાં ગમે ત્યારે એક વખત સપાટી પર આવી ઓક્સિજન કલેક્ટ કરી અને જતી રહેશે. આમ તેની ઘાતકતા અને ગુપ્તતા અનેક ગણી વધી જશે. તો કહેવાય ને ખાસ કરીને સ્ટીલ કેપેસિટીની ખૂબ જ વધારે થઈ જશે. ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનને ઘણીવાર તેની બેટરી ચાર્જ કરવા માટે સપાટી પર આવવાની જરૂર પડે છે. ખાસ કરીને બેટરી પાવર્ડ હશે તો બેટરી ચાર્જ કરવા સપાટી પર આવવું પડે છે. આમ પાણીની અંદર રહેવા માટે તેમનો સમય ઓછો હોય છે. તો આ જે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે એને શું થાય કે ભાઈ સપાટી પર આવશે, ઓક્સિજન ને બધું લેશે, સેકન્ડ થિંગ એની બેટરીને બધું ચાર્જ કરશે. તો એને પાણીની અંદર કરતાં એને બહાર પણ એટલી વખત વધારે આવવું પડે છે ચાર્જિંગ કરવા માટે. તો હવે એને એઆઈપી સર્ચ કરશે તો શું થશે કે એને ઘડીએ વળીએ સપાટી પર આવવાની જરૂર હશે નહીં. તો નીચે વધારે લાંબા સમય સુધી રહી શકશે. હાર્ડલી વીકમાં એક વખત આવશે તો એની જે સ્ટીલ કેપેસિટી છે વધી જશે. તો પાણીની અંદર રહેવા માટે એનો સમય ઓછો મળતો તો હવે કેવું થઈ જશે? પ્રોબ્લેમ હતો એનો સોલ્વ થઈ જશે. એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્સન ટેકનોલોજી એટલે કે એઆઈપી ટેકનોલોજી ડીઝલ જનરેટર્સને સપાટી હવા ઓછા નિર્ભર બનાવવા માટે મદદ કરે છે. તો ખાસ કરીને એર પ્રપલ્શનલ છે. તો જે પણ હવાની રહેલી છે એનો યુઝ કરશે અંદર મલ્ટિપલ ઓફ ટાઈમ. તો શું થશે કે જે ડીઝલ જનરેટર્સ રહેલા છે એમાં શું કરે? ડીઝલ દ્વારા જનરેટ થશે, ઉર્જા જનરેટ કરવામાં આવશે. તો એ જનરેટર રહેલા છે ડીઝલ જનરેટર, એ શું કરશે કે સપાટી પર ઓછા નિર્ભર બનાવવા માટે મદદ કરશે. શેના દ્વારા? એઆઈપી ટેકનોલોજી. તો જે સપાટી પર જવાની પ્રોબ્લેમ હતી એ દૂર થશે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રકારની એઆઈપી સિસ્ટમ રહેલી છે. હા, જે તે દેશની પણ એઆઈપી સિસ્ટમ અલગ અલગ હોય. ફ્રાન્સને સાવ પોતાની જ રહેલી છે, રશિયાની અલગ છે, ચીનની અલગ છે, યુએસની અલગ છે. તો જે તે દેશ રહેલા છે એને પણ પોતાની એઆઈપી સિસ્ટમ અલગ અલગ હોય છે. એનએમઆરએલ એટલે કે નેવલ મટીરિયલ રિસર્ચ લેબોરેટરી છે એનું ફ્યુલ સેલ આધારિત એઆઈપી અનન્ય છે. તો અલગ અલગ એવી 4 શ્રેણીઓ છે. એમાંની એક છે ફ્યુલ સેલ બેઝડ એઆઈપી ટેકનોલોજી. તો તાજેતરમાં મોસ્ટ ઓફલી તમે જુઓ ને તો આખા વિશ્વમાં ફ્યુલ સેલ આધારિત એઆઈપી ટેકનોલોજી વધારે વપરાય છે. તો ઇવન આપણી જે એનએમઆરએલ જે છે નેવલ મટીરિયલ રિસર્ચ લેબોરેટરી જેને એઆઈપી સિસ્ટમ સારી ડેવલપ કરેલી છે એને પણ ફ્યુલ સેલ આધારિત એઆઈપી ટેકનોલોજી જ યુઝ કરેલી છે. જેથી કરીને શું થશે કે સબમરીન પર હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય. સબમરીનમાં હાઇડ્રોજન ઉત્પન્ન થશે તો ઓલરેડી કમ્બશન તરીકેનો યુઝ કરી શકાશે. તો એઆઈપી ટેકનોલોજી બેઝ આ રીતે રહેશે. ફ્યુલ સેલ આધારિત એઆઈપી સિસ્ટમને વધારે ડીપમાં સમજીએ તો ફ્યુલ સેલ આધારિત એઆઈપીમાં ઇલેક્ટ્રોલાઇટિક ફ્યુલ સેલ હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજન દ્વારા ઉર્જા મુક્ત કરે છે. ઇલેક્ટ્રોલાઇટ તમને ખબર છે 10માં આવતું કે ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ હોય એમાં એનોડ ને કેથોડ ને આ બધું, તો એના દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે.
તો એ જ મુજબ ઇલેક્ટ્રોલાઇટ એક ફ્યુલ સેલ હશે. ફ્યુલ એટલે કે ભાઈ એના માટે જે યોગ્ય દ્રાવણ યુઝ થતું હશે તે. તો ઇલેક્ટ્રોલાઇટ ફ્યુલ સેલમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનનું ના સંયોજન દ્વારા શું કરશે, ઉર્જા મુક્ત થતી હશે. તો ઉર્જા મુક્ત થશે કે એને જે છે સબમરીનમાં યુઝ કરી શકાશે. ફક્ત પાણી સાથે કચરાનું ઉત્પાદન થવાથી સમુદ્રમાં પ્રદૂષણ ઓછું થાય છે. તો હવે વિચાર કરો કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ ભેગા થઈને શું બનાવે, તો કે H2O એટલે કે પાણી બનાવે. તો આની નિપજ રૂપે શું મળશે આપણને, પાણી મળે. તો સમુદ્રમાં છોડવાથી કઈ દુઃખદ ઘટના ઘટશે નહીં. એટલે ફક્ત પાણી સાથે કચરાનું ઉત્પાદન કરે છે. એટલે કચરા તરીકે અથવા તો નિપજ તરીકે માત્ર પાણી મળે છે, જે સમુદ્રમાં પ્રદૂષણ કેવું કરે, ખૂબ જ ઓછું. એના દ્વારા પ્રદૂષણ ફેલાવી શકાય એમ હોતું નથી. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંયોજન દ્વારા ઉર્જા મુક્ત થાય છે. ખબર હોવી જોઈએ મિત્રો કે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે પ્રક્રિયા દરમિયાન જે છે ઉર્જા મુક્ત કરે છે અને H2O બને છે. આ ફ્યુઅલ સેલ અત્યંત ફ્યુઅલ કાર્યક્ષમ હોય છે, એટલે એફિશિયન્સી ખૂબ એની વધારે હોય છે અને તેમાં ગતિમાન ભાગો હોતા નથી. આથી સબમરીનમાં ઓછું ધ્વનિ ઉત્સર્જન થાય છે. હવે આમાં તો એક જગ્યા આખી પ્રોસેસ સ્થિર છે, તો વધારે પડતી કે અવાજ ને આવશે નહીં, તો ધ્વનિ પણ ઓછો ઉત્સર્જિત થશે. તો સબમરીનની જે સ્ટેલ્થ કેપેસિટી છે ખૂબ સારી રહેશે. એક તો સપાટી પર થોડી વારે આવવાની જરૂરિયાત નથી, ડેલી આવવાની જરૂરિયાત નથી. સેકન્ડ થિંગ કે એની જે ધ્વનિ હશે એના દ્વારા ઉત્પન્ન થતા તરંગોની બધું હશે કેવું હશે, ઓછું છે. તો અવાજ ખાસ કરીને ઓછો ઉત્પન્ન થશે. હવે NMRL ઉપર પણ વાત કરી લઈએ. નેવલ મટીરિયલ રિસર્ચ લેબોરેટરી, જેનું હેડક્વાર્ટર આવેલું છે મહારાષ્ટ્ર ખાતે. નેવલ મટીરિયલ રિસર્ચ લેબોરેટરી જે છે એ DRDO હેઠળ કાર્યરત પ્રયોગશાળામાંની એક છે. કોની અંતર્ગત આવે છે, તો DRDO અંતર્ગત જ આવે છે. જેમાં મૂળભૂત સંશોધનની સાથે સાથે ઘણા ક્ષેત્રોમાં જો ડિફેન્સને એ તો પાવરફુલ કરે જ છે, પણ એની સાથે અન્ય ક્ષેત્રો લાઈક ધાતુશાસ્ત્ર, પોલિમર, સિરામિક કોટિંગ, કાટ અને વિદ્યુત સલામતી, દરિયાઈ બાયોટેકનોલોજી, પર્યાવરણ વિજ્ઞાન, એન્વાયરમેન્ટ સાયન્સ, આના સિવાય જે મરીન બાયોટેકનોલોજી રહેલી છે, વિદ્યુત સલામતી છે, કાટ, જે પણ આપણે સમુદ્ર લહેરો છે, હવે આપણે જહાજ રહેલા છે, આ જે સબમરીન છે તેના ઉપર દરિયાથી કેવી રીતે સુરક્ષા કરી, શું કામ દરિયાનું પાણી ક્ષારી હોય તો એની ઇફેક્ટ કેવી રીતે એના ઉપર ઓછી આવે છે. કોટિંગની વાત છે. અને આ જે પણ સબમરીને બધું ચાલતું છે સમુદ્રમાં, તો એના દ્વારા દરિયાઈ જે કહેવાય કે મરીન જે જીવ આવેલા છે, પર્યાવરણીય દરિયાની અંદર જે જીવો રહેલા છે, નુકસાન કેવી રીતે ઓછું છે, તો બધા ઉપર પણ કાર્ય કરે છે. તો આ બધા અલગ અલગ ક્ષેત્રોમાં એપ્લિકેશન લક્ષી તકનીકી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કોણ કરે છે, તો યાદ રાખજો NRMR. અને કોની શાખા છે, તો કે DRDO અંતર્ગત જ આવશે. આગળ જોઈએ એનો ઉદ્દેશ્ય શું છે, તો નૌસેના સબમરીન અને ફ્યુઅલ સેલ તકનીકી. ખાસ કરીને યાદ રાખો અલગ અલગ ચાર પ્રકારની ટેકનોલોજી આવે છે સબમરીનમાં ઉર્જા માટેની. એમાંથી એક છે ફ્યુઅલ સેલ ટેકનોલોજી. તો નૌસેના સબમરીન જે રહેલી છે અને ખાસ કરીને ફ્યુઅલ સેલ ટેકનોલોજી માટે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપોઝલ એટલે કે EIP સિસ્ટમ વિકસાવવાનો ઉદ્દેશ્ય હતો, જે ફૂલફિલ થયો છે. ભારતીય સેના માટે નૌસેના ખાસ કરીને નેવી માટે રહેલું છે. તો ભારતીય નૌસેના માટે તમામ શ્રેણીઓની સામગ્રી અને તકનીકીઓ માટે વૈજ્ઞાનિક સમાધાન પ્રદાન કરવું છે. અલગ અલગ શ્રેણીઓ છે, સ્કોર્પિયન ક્લાસ સબમરીન બધી રહેલી છે. તો એને જે પણ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જોઈએ એ ઇમ્પ્રૂવ કરવું અથવા તો એને પૂરું પાડવું. ભારતીય સેના માટે વ્યૂહાત્મક સામગ્રીઓ પર સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવા. નેવી માટે અલગ અલગ પ્રોજેક્ટો શરૂ કરવા, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરવું અને એને ફૂલફિલ પણ કરવું. તો એવા પ્રકારના ઉદ્દેશ્ય રહેલા છે. પરમાણુ સબમરીન વિરુદ્ધ પરંપરાગત, તો જે ન્યુક્લિયર પાવર સબમરીન છે એના એટલે અને ડીઝલ પાવર સબમરીન આપણે કમ્પેરિઝન કરીએ તો પરંપરાગત સબમરીન અને અણુ સબમરીન વચ્ચેનો મુખ્ય તફાવત પાવર ઉત્પાદન સિસ્ટમ છે. પરમાણુ જે સબમરીન રહેલી છે, દાખલા તરીકે INS અરિહંત, જેમાં શું હશે, ન્યુક્લિયર પાવર બેઝ, એટલે કે સબમરીન છે એની અંદર જ એક નાની એવી ચેમ્બર હશે અને જ્યાંથી જે છે પરમાણુનું ઉત્પાદન, પરમાણુ પ્રક્રિયા કરી ન્યુક્લિયર વિખંડન કરી અને ઉર્જા ઉત્પન્ન થતી હશે. તો આ એવી એક સબમરીન પરમાણુ સબમરીન લાઈક INS અરિહંત છે, INS અકુલા છે. તો એના માટે પરમાણુ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સબમરીન અંદર નાનું રિએક્ટર બનાવવામાં આવતું હોય અને ખૂબ જ વધારે મોંઘું હોય છે. અને પરંપરાગત સબમરીન લાઈક પ્રોજેક્ટ 75 અંતર્ગત જેટલી સબમરીન બનેલી છે, તો એ કેવી હશે, ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરે છે. તો એના એન્જિન સસ્તા હશે. જોકે પરમાણુ ઉર્જા સંચય સબમરીન ઊંડી દરિયાઈ કામગીરી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શા માટે? જો હમણાં આપણે જોયું કે જે પણ ડીઝલ બેઝ સબમરીન હશે એને ઓક્સિજનની જરૂર પડે છે, એને બેટરી ચાર્જ કરવી પડે, તો શું થશે કે ઓક્સિજનની જરૂર પડે, બેટરી ચાર્જ કરવી પડે, તો એને સપાટીની નજીક રહેવું પડે. જ્યારે પણ જરૂર પડશે તો તરત દરિયાની સપાટી પર આવવું પડશે એને. તો એટલા માટે ખૂબ ઊંડાઈ હશે નહીં. હવે જે ન્યુક્લિયર પાવર સબમરીન છે એ તો દરિયાની ઊંડાઈ પણ રહી શકશે. શા માટે? કે ભાઈ એને ઉર્જા જે છે ન્યુક્લિયર પાવર બેઝ છે, પરમાણુ જે નાનું રિએક્ટર બન્યું છે એમાંથી મળી રહેવાની છે.
તો એ જે ન્યુક્લિયર પાવર સબમરીન છે ખૂબ ઊંડાઈ સુધી પણ દરિયામાં રહી શકે છે અને ખૂબ લાંબા સમય સુધી પણ દરિયામાં રહી શકે છે. શા માટે? તો કે સબમરીન અંતર્ગત જ નાનું એવું રિએક્ટર આવેલું હોય છે. તો ઊંડી દરિયાઈ કામગીરી માટે જે છે ભાઈ પરમાણુ ઉર્જા સંચાલિત ન્યુક્લિયર પાવર બેઝ સબમરીન જે છે ખૂબ સારી માનવામાં આવે છે. પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન તટીય સુરક્ષા અને કિનારા નજીકની કામગીરી માટે મહત્વપૂર્ણ હોય છે. તો કિનારા નજીક હોય, તટની સુરક્ષા માટે હોય તો એના માટે જે ડીઝલ પાવર સબમરીન યોગ્ય રહેશે. શા માટે? તો કે એની પરમાણુ કમ્પેરમાં શું થશે કે આ સરળ છે, બનાવી પણ સહેલી છે, ટેકનોલોજી એડવાન્સમેન્ટ એટલું બધું જરૂર નથી અને સસ્તી પણ પડે છે. તો એટલા માટે જે છે ભાઈ જે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે એ મહત્વપૂર્ણ છે અને એમાં એઆઈપી સિસ્ટમ હવે લાવશે તો એને ઘડીએ વળીએ સપાટી પર આવવાની પણ જરૂર રહેશે નહીં. તો ટેકનિકલ એડવાન્સમેન્ટ એને મળી રહેશે. એના પછીનો મુદ્દો જોઈએ, વેક્સિન પાસપોર્ટ. કેવી રીતે કરંટમાં છે સૌપ્રથમ જોઈએ તો વિશ્વભરની સરકારો જે છે એ કોરોના વાયરસથી સુરક્ષિત લોકોની ઓળખ કરી અર્થતંત્રને ફરીથી પ્રારંભ કરવા માટે એક વેક્સિન પાસપોર્ટ સંભવિત ઉપયોગ પર વિચારણા કરે છે. આપણે જાણીએ છીએ કે COVID-19ના કારણે શું થયું હતું કે લોકડાઉન ને બધી અર્થવ્યવસ્થા દેશોની ઠપ થઈ ગઈ હતી. દેશની જે ઇકોનોમિક ડેવલપમેન્ટ હોય ઊભું રહી ગયું હતું. જીડીપી જે ડેવલપમેન્ટ હોય એ બધું સ્ટોપ થઈ ગયું હતું. તો એના કારણે શું થયું કે જે દેશના અર્થતંત્ર જે છે એ વીક થઈ ગયા હતા. તો ફરીથી એને પાછા પાટા ઉપર લઈ આવવા માટે, ફરીથી ડેવલપમેન્ટ માટે અને ઇન્ડસ્ટ્રીને બધું શરૂ કરવું પડશે. તો એ માટે સુરક્ષિત લોકોની ઓળખ કરી અને ફરીથી ઇકોનોમીને દોડાવવા માટે એક ભવિષ્યમાં અનશોટ કે હવે જે છે વેક્સિન પાસપોર્ટ ઉપર બધા દેશો નવી નીતિ જે છે લઈને આવે છે. તો વેક્સિન પાસપોર્ટને આપણે સમજવું હશે મિત્રો શું રહેલી છે નીતિ આખી. વેક્સિન પાસપોર્ટ વિશે જોઈએ તો એક રસી પાસપોર્ટ એટલે કે એક વેક્સિન પાસપોર્ટ એક ઈ સર્ટિફિકેટ છે. જુઓ એટલે ડિજિટલી રહેલું છે. એક ઈ સર્ટિફિકેટ છે જે નોકરીઓ અને COVID-19ના પરીક્ષણની સ્થિતિને રેકોર્ડ કરે છે. નોકરી જે પણ જોબ છે અને COVID-19 જે સિચ્યુએશન છે બંનેને શું કરે છે તો કે યાદ રાખજો એનું પરીક્ષણની કાર્ય કરે છે અને એનું રેકોર્ડ કરે છે આખું. તેને સ્માર્ટફોન એપ્લિકેશન અથવા તો અન્ય ડિજિટલ ફોર્મેટમાં પણ રાખી શકાય છે. તો જે પણ સપોઝ કે કોઈ વ્યક્તિ રહેલો છે અને COVID-19ની વેક્સિન લીધેલી છે તો એનો મતલબ શું થયો કે હવે એ કોરોનાથી સુરક્ષિત છે. તો અન્ય જગ્યાએ અલગ અલગ દેશમાં એ જોબ માટે જઈ શકે છે. એનો મતલબ એ થશે તો એ આખો રેકોર્ડ જે છે એ રાખી શકાય છે. સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા પણ એ વસ્તુ રજૂ કરી શકાય છે. જ્યારે લોકો એક દેશથી બીજા દેશમાં પ્રવેશ કરે છે એટલે કે સરહદો પાર કરે છે તો તેમાં ઉપલબ્ધ માહિતીનું નિરીક્ષણ સુરક્ષા ચોકી પણ કરી શકાશે. તો જે આ પ્રકારની એપ્લિકેશન રહેલી છે તો એમાં સપોઝ કે રજિસ્ટર્ડ હોય અને COVID-19 રસી મળી જાય છે ને તો એ વ્યક્તિ લઈ લેશે. હવે સપોઝ કે એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકે, સરહદ પાર જાય છે તો જેવો એ જે તે દેશમાં એન્ટ્રી થશે વ્યક્તિ કે એરપોર્ટ ઉપર અથવા તો જે છે જે તે દેશમાં જતો હશે ત્યાં એમ્બેસી ઉપર ડાયરેક્ટલી એને લઈ જવામાં આવશે અને જો બી આ એપ્લિકેશનમાં ચેક કરવામાં કે ઓકે આ વ્યક્તિ જે છે કોરોનાની રસી લીધેલો છે ઓકે તો એને કંઈ ખતરો નથી. અધરવાઇઝ જે છે ફરીથી એના પરીક્ષણ કરાવશે અને જરૂર જણાશે તો એને કોરોનાની વેક્સિન પણ એ વ્યક્તિને આપવામાં આવશે. તો માહિતી જે રહેલી છે નિરીક્ષણ પણ કરી શકાશે ખાસ કરીને સુરક્ષાની દ્રષ્ટિએ. આ વિઝા રસીકા એટલે કે વેક્સિનેશનના પ્રમાણ પર આધારિત છે જેની જરૂરિયાત રોગચાળા પહેલા પણ ઘણા દેશોને હતી. જે આ રોગચાળાની શરૂઆત થઈ એ પહેલા પણ ઘણા દેશોને અલગ અલગ રોગ માટે, એવું નહીં કે ખાલી કોરોના માટે જ, અલગ અલગ રોગો માટે પણ દેશને વેક્સિનની જરૂરિયાત હતી. તો એ મુજબ જ ફરી આગળ વધી રહ્યું છે કે જે તે દેશમાં જે વ્યક્તિઓ આવે છે એને તમામ પ્રકારની વેક્સિન જે છે લીધેલી હોવી જોઈએ. ઘણા આફ્રિકન દેશોના યાત્રીઓને યુએસ અથવા તો ભારતમાં મુસાફરી કરવા માટે પુરાવા રજૂ કરવા જરૂરી છે કે તેઓ પીટ ફીવર એટલે કે એલિયોફિલિયા જેવા રોગો સામે રસી અપાય છે કે નહીં. ખાસ કરીને આફ્રિકન કન્ટિનેન્ટના જે દેશો હતા, આફ્રિકા ખંડના જે પણ દેશમાં જે પણ વ્યક્તિઓ છે સપોઝ એ યુએસએ આવે, અમેરિકા જાય અથવા તો ઇન્ડિયા, તો એને એ વખતે આ વ્યક્તિઓ જે આફ્રિકાથી આવે છે એને પુરાવા રજૂ કરવા પડતા કે તેઓને પીટ ફીવર એટલે યલો ફીવર જેવા રોગો સામે રસી લીધેલી છે કે અથવા તો નથી લીધેલી. નથી લીધેલી તો ચેક કરવામાં આવે કે શું એના સિમ્પટમ્સ દેખાય છે કે નહીં. જરૂર જણાય તો રસી આપવામાં પણ આવે. જો રસી લીધી હોય તો કંઈ પ્રોબ્લેમ હોતો નથી. તો એવું નથી કે COVID-19 પછી જ આ વેક્સિનેશનની પોલિસી આખા વિશ્વના દેશોએ લાગુ કરી છે. ઓલરેડી એના ઉપર કામ કાર્યરત હતું જ, પણ હવે ખાસ કરીને એ જ પોલિસીમાં કોરોનાની રસી પણ એમાં સમાવેશ થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2021માં ઇઝરાયલ આ સર્ટિફિકેશન સિસ્ટમની શરૂઆત કરનાર પ્રથમ દેશ બન્યો છે. તો જે પણ ઇઝરાયલમાં જે પણ વ્યક્તિઓ હશે જે રસી લે છે એને સર્ટિફિકેટ આપે છે કે ઓકે ભાઈ તમે રસી લીધેલી છે, તમે બીજા દેશમાં જાઓ તો હવે તમને પ્રોબ્લેમ છે નહીં. તો એ પ્રકારનો પ્રથમ દેશ બને છે જે એવા લોકોને પોતાને ત્યાં આવવાની મંજૂરી પણ આપે છે કે જેમણે COVID-19 ને અટકાવવા માટે રસીકરણ કરાવ્યું છે.
ઓલરેડી એના લોકોને પણ એ પ્રમાણે સર્ટિફિકેટ આપે છે. બીજી વસ્તુ કે એવા લોકો જેને COVID-19 ની રસી લીધેલી છે એને પણ પોતાને ત્યાં આવવાની મંજૂરી આપે છે કે ઓકે તમે કોરોનાની રસી લીધેલી છે તો અમારા દેશમાં તમને સ્વાગત છે, પ્રવેશી શકો છો. તો એ માટેનો પ્રથમ દેશ ઇઝરાયલ બનેલો છે, એ પ્રકારનું એ પણ યાદ રાખજો. વેક્સિન પાસપોર્ટનું કાર્ય શું હશે? તે દેશોમાં રસીકરણના રેકોર્ડને ડિજિટલ કરશે. દેશમાં શું કરશે? જે પણ વ્યક્તિઓને રસીની આપવામાં આવે છે એને ડિજિટલ કરશે કે ઓકે સપોઝ કે યુએસએ છે, સમજો યુએસએ 1 મહિનામાં 500 જણા આવે છે બહારથી, ગમે ત્યાંથી 500 જણા યુએસએમાં આવે છે, તો 500 માંથી કેટલા લોકોએ રસી લઈને આવે છે, તો એ બધો ડેટા જે છે એ રેકોર્ડ કરશે. એ એવા વાતોનો પુરાવો આપે છે કે વેક્સિન પાસપોર્ટ ધારકને COVID-19 રસી આપવામાં આવી છે અને તે સુરક્ષિત છે. તો હવે સપોઝ કે આંકડો આવી ગયો 500 માંથી, સપોઝ કે ચલો 400 લોકોને રસી આપવામાં આવેલી છે, રસી લઈને આવ્યા છે, તો એનો મતલબ એમ કે આ 400 જણા સુરક્ષિત છે, નથી કોરોનાને કોઈનો ખતરો છે નહીં. તો એની પણ એક ખાતરી આપે છે, પુરાવો આપે છે. વેક્સિન પાસપોર્ટના સંભવિત લાભ શું થશે? તેનો પ્રાથમિક લાભ પર્યટન અને આતિથ્ય ઉદ્યોગને થશે. સપોઝ કે ચલો કાલ ઉઠીને ઇન્ડિયા કહી દે કે જે પણ કોરોનાની વેક્સિન લઈને ઇન્ડિયામાં આવે, કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશમાંથી ગમે તે વ્યક્તિ કોરોનાની રસી લીધેલી હશે તે ઇન્ડિયામાં મુક્તપણે આવી શકે છે, ફરી શકે છે. તો હવે શું થશે કે ચલો ભાઈ ઇઝરાયલ છે, વોટ એવર અન્ય કન્ટ્રી રહેલા છે, તો ત્યાંથી કોઈ વ્યક્તિઓ જે પણ ટુરિસ્ટ રહેલા છે કે એને કોરોનાની રસી લીધી તો હવે ઇન્ડિયામાં આવી પાછું ફરી શકશે. તો ટુરિઝમ જે આનાથી બૂસ્ટ થશે, ખાસ કરીને પર્યટન અને આતિથ્ય એટલે કે મહેમાન ગતિના ઉદ્યોગો, જે પણ આ ફરવાના ઉદ્યોગો રહેલા છે, હોટેલ બિઝનેસ સાથે, તો એ વધારે ઉદ્યોગ આગળ વધશે. અને આ બંને ક્ષેત્રો COVID-19 ના સમયમાં સૌથી વધુ પ્રભાવિત થયા હતા. હવે લોકડાઉન થઈ ગયું, ટ્રાન્સપોર્ટેશન ઠપ હતું, તો ઓટોમેટિક લોકો ક્યાંય જતા નહોતા. હવે કાલે ઉઠીને સરકાર આવી છૂટ આપે કે જે પણ કોરોનાની રસી લઈ લે છે આખા દેશમાં ગમે ત્યાં મુક્ત પરિભ્રમણ કરી શકશે, તો ઓટોમેટિક જે પણ ક્ષેત્ર ઊભા રહી ગયા હતા, સ્ટોપ થઈ ગયા, તે પાછા બૂસ્ટ થવા લાગશે. એમાં સૌથી વધારે પર્યટન હતું. આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરો જે સંક્રમણના ફેલાવાને કારણે મોટા પ્રમાણમાં પીડિત થયા હતા, તો એને પણ આમાંથી ઘણી બધી છૂટ મળશે. કોરોનાની રસી લઈ લેશે તો ઓટોમેટિક એને પણ હવે ઘણી બધી છૂટ મળી જશે. સેકન્ડ થિંગ, જે પણ આ રીતે ઇન્ટરનેશનલ મુસાફરી કરતા લોકો હશે, જેને ભાઈ ઉદ્યોગ હશે, એક દેશમાંથી બીજા દેશમાં વધારે જવાનું હોય, તો એને પણ ફાયદો થઈ શકે છે. આગળ જોઈએ તો સમાન પહેલ. ઘણી બિન નફાકારક સંસ્થા, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન રહેલા છે, અને આંતરરાષ્ટ્રીય યાત્રા માટે પોતાની આવૃત્તિ જાહેર કરી રહ્યા છે. તો જો જે પણ ખાસ કરીને કીધું કે ઇન્ટરનેશનલ મુસાફરી વધારે કરે છે એના માટેની વાત કરીએ તો સમાન પહેલ, તો જે પણ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન રહેલા છે એ આંતરરાષ્ટ્રીય યાત્રા માટે પોતાની આવૃત્તિ એટલે કે અલગ અલગ વર્ઝન જે છે એ જાહેર કરી રહ્યા છે કે એને પ્રથમ ડોઝ, સેકન્ડ ડોઝ, થર્ડ ડોઝ. IATA ટ્રાવેલ પાસ. હવે IATA નું ફૂલ ફોર્મ પહેલા તો જોઈએ તો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એક સંસ્થા છે જે પાસપોર્ટને લઈને ઇન્ડેક્સ પણ બહાર પાડે છે કે કોનો કયા દેશનો પાસપોર્ટ વધારે વેલિડ છે, કેટલો સ્ટ્રોંગ છે. તો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન રહેલ છે, એની વાત કરીએ તો એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી એક વૈશ્વિક વ્યાપાર સંસ્થા IATA ટ્રાવેલ પાસ નામની એક એપ વિકસિત કરી છે. જો આ પૂછે ટ્રાવેલ પાસ શું છે, તો કે IATA દ્વારા ડેવલપ્ડ એક એપ્લિકેશન છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાહ કરતા જે કહેવાય ને કે ટ્રાન્સપોર્ટેશન કરતા વ્યક્તિઓ માટે, જેને રસીકરણના પુરાવા અને તેની માન્યતા ચકાસવા એક સામાન્ય પ્લેટફોર્મ સાથે એરલાઇન્સ અને અન્ય વિમાન ઉદ્યોગો હિતકારોને પ્રદાન કરવામાં આવશે. તો જે પણ એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, વધારે ટ્રાન્સપોર્ટેશન કરે છે, તો વ્યક્તિઓને અથવા તો જે તે એરલાઇન્સ આખી રહેલી છે એને આ એપ્લિકેશન આપશે, જેથી કરીને એની પાસે પણ રેકોર્ડ લે કે આટલા વ્યક્તિઓ મને કોરોનાની રસી લે અને પછી ટ્રાન્સપોર્ટેશનની બધું કરે છે. તો સુરક્ષિત વસ્તુ દેખાડવા માટે ખાસ એપ્લિકેશન ઇમ્પોર્ટન્ટ થશે. સામાન્ય પાસ ઉપર વાત કરીએ પાસવર્ડની, તો બિન લાભકારી કોમન પ્રોજેક્ટ કોમન પાસ નામની એક એપ્લિકેશન વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેમાં ટ્રાવેલ અને રસીકરણનો રેકોર્ડ સમાવેશ હશે. તો એ પણ એક એપ્લિકેશન કોમન પાસ નામની એક એપ્લિકેશન બનાવશે, જે ખાસ કરીને કે જે પણ ટ્રાવેલર રહેલા છે એની COVID-19 વેક્સિનને લઈને આખી પોલિસી જે પણ એનો રેકોર્ડ હશે એમાં સમાવિષ્ટ કરશે. તો એનાથી પણ એને ફાયદો થશે. સંસ્થાકીય ટિપ્પણી પાસપોર્ટ સંબંધિત ચિંતાઓ. ખાસ કરીને પાસપોર્ટ સંબંધી જે ચિંતાઓ છે, વેક્સિનેશન પાસપોર્ટ સંબંધી એની વાત કરીએ તો WHO નું વલણ પહેલા તો શું કહે છે? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન COVID-19 રસીકરણના પુરાવાને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જરૂરી બનાવવાની વિરુદ્ધ છે. જો આને વિરુદ્ધ છે, WHO જે છે એ શું કહે છે કે COVID-19 રસીકરણનો પુરાવો જે છે કે ભાઈ ચલો મેં જે છે COVID-19 ની વેક્સિન લીધેલી છે એનો પુરાવો જે છે
એ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે જરૂરી બનાવવાની વિરુદ્ધ છે. એટલે કે જેવું નથી કે કોઈ વ્યક્તિ જે છે અહીંથી બહાર જાય કે એની પુરાવો ભેગો જ રાખવો, WHO ની વિરોધમાં છે. કોવિડ-19 નો વ્યાપ ઘટાડવામાં રસીકરણની અસરકારકતા હજી પણ સંપૂર્ણ રીતે જાણીતી નથી. એટલા માટે WHO બહુ લાંબુ વિચારે છે. જો સમજો કે આપણે પણ ઘણી વખત જોતા હોઈએ છીએ કે કોરોનાની રસી લીધી છતાં પણ ઘણી વખત એની ઇફેક્ટ જોવા મળતી હોય છે, કોરોના થતો હોય છે. તો એ WHO એવું માને છે કે એની અસરકારકતા હજી સંપૂર્ણ રીતે જાણીતી નથી. કેટલા સમય સુધી એ વ્યક્તિ શરીરમાં રહેશે અને કોરોના નહીં થવા દે એના વિશે હજી ઘણા પ્રશ્ન છે. એટલે WHO એવું કહે છે કે ચલો ભાઈ કોઈ વ્યક્તિ છે, એબીસી નામનો વ્યક્તિ, એને રસી લીધી છે, બીજા દેશમાં જાય છે અને સપોઝ થોડાક ટાઈમ પછી એને એ વેક્સિનની અસર જે છે ડાઉન થઈ ગઈ અને ફરી એને કોરોના થયો તો એ બાબતે WHO ના પાડે છે કે ભાઈ એ જરૂરી હોવું જોઈએ નહીં. એકરૂપતાનો અભાવ છે. અમલીકરણમાં મુખ્ય મુશ્કેલી જરૂરી અધિકાર ક્ષેત્રમાં એકરૂપતાનો અભાવ અને રસીકરણના પુરાવા પ્રકાશિત કરવામાં થશે. તો રસીકરણના પુરાવાને લઈને જાહેરાત કરવી આ તે તો એમાં પણ થોડોક અભાવ જોવા મળશે. એટલું બધી આખી સિસ્ટમ વ્યવસ્થિત થઈ શકશે નહીં. સોરી. રસીઓની અપૂર્ણતા. હવે એટલી બધી રસીના ડોઝ તો ડેવલપ થતા નથી કે રોજે રોજ બધા વ્યક્તિને આપી શકે. તો મુસાફરોનું ઉચ્ચ રસીકરણ એવા લોકો માટે રસીના અભાવ તરફ દોરી શકે છે જેમને કોવિડ-19 ચેપનું વધારે જોખમ રહેલું છે. તો એ લોકો તરફ વધારે ભાર ખાલી આપવામાં આવશે. મુસાફરી માટે રસીકરણને ફરજિયાત બનાવવું મર્યાદિત રસી પુરવઠાની સમાન વૈશ્વિક પહોંચને અવરોધે છે. જો જે પણ ટ્રાન્સપોર્ટેશન મુસાફરી સાથે જોડાયેલા છે તો એના ઉપર વધારે ભાર આપશે તો બીજા લોકોનું શું? સેકન્ડ થિંગ કે રસીકરણને ફરજિયાત કરશે મુસાફરી માટે, ટ્રાવેલિંગ માટે, તો એનો જથ્થો તો મર્યાદિત છે. તો વૈશ્વિક સમાન વિશ્વમાં પહોંચ દરેક વ્યક્તિ સુધીની પહોંચ જે સમાન રીતે હોવી જોઈએ એને પૂરી કરી શકશે નહીં. શા માટે? કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન માટે ફરજિયાત થઈ ગઈ તો જે પણ મુસાફરી કરે છે એને પહેલા આપવી તો પડશે જ. અને સમાજ અને સમગ્ર વૈશ્વિક સ્વાસ્થ્ય માટે રસીકરણના મહત્તમ ફાયદાની શક્યતાને શું કરશે? એ ઘટાડી દેશે. તો સમાજમાં દરેક વ્યક્તિને મળવી જોઈએ, સમાન પહોંચ હોવી જોઈએ, એ સમાન પહોંચ બનશે નહીં. ભેદભાવ અને અસમાનતા પણ છે. નિષ્ણાતોનો તર્ક છે કે વેક્સિન પાસપોર્ટ મુસાફરીમાં અસમાનતાને પ્રોત્સાહન આપશે. કેવી રીતે? તો કે આ ડિજિટલ પાસપોર્ટને કારણે ભેદભાવ અને અસમાનતા વધવાથી સામાજિક આર્થિક જૂથો વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થઈ શકશે. જે પણ સ્ટ્રોંગ હશે, ઇકોનોમિકલી સ્ટ્રોંગ ફેમિલી રહેલું છે એ તો તરત જ એની વેક્સિન જે છે મેળવી લેશે. સેકન્ડ થિંગ, જે વીક ફેમિલી રહેલું છે તો એને મુસાફરી માટે જે છે ભાઈ ઝડપથી વેક્સિનેશન નહીં મળે તો આ શું કરશે? ભેદભાવ ઉત્પન્ન કરે છે ને. તો આ રીતે ભાઈ શક્યતા છે કે એ અસમાનતા અને ભેદભાવ જે છે ઉત્પન્ન વેક્સિન કરી શકે છે. આગળ જોઈએ. શ્રીમંત દેશો જેમને પહેલેથી જ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી લાખો ડોઝ ખરીદી ચૂક્યા છે અને આ દોડમાં આગળ છે, જ્યારે ગરીબ દેશોએ રસીકરણ શરૂ કરવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડશે. તો એક તો પર્ટિક્યુલરલી આ રીતે પણ કીધું કે લોકોની અંદર આ ભાવના થશે. સેકન્ડ, કન્ટ્રી વચ્ચે પણ અસમાનતા નહીં ફેલાશે. કેવી રીતે? તો જે પણ પાવરફુલ કન્ટ્રી રહે છે, ડેવલપ્ડ કન્ટ્રી છે, વિકસિત કન્ટ્રી છે, તો એ શું કરશે? તો એને તો ઓલરેડી ફાર્માસ્યુટિકલમાં ડેવલપમેન્ટ કરેલું છે, ફાર્માસ્યુટિકલ કંપની જે રહેલી છે, કોરોનાની વેક્સિન બનાવી છે, એની પાસેથી લાખો ડોઝ ખરીદી લેશે, મિલિયન ઓફ ડોઝ ખરીદી લેશે. તો એ તો એના દેશના લોકોને મુસાફરી જે કરે છે એ બધાને આપી શકશે. પણ જે પણ વિકસિત છે તો અલ્પ વિકસિત દેશ છે જ્યાં ઇકોનોમિકલ કન્ડિશન એટલી સારી નથી તો એ દેશ તો ઝડપથી વેક્સિનેશન મેળવી નહીં શકે, તો ત્યાં તો પ્રોબ્લેમ થઈ જશે. તો આ રીતે અસમાનતા થઈ જશે. આનો અર્થ એ પણ છે કે જો વેક્સિન પાસપોર્ટ ફરજિયાત કરવામાં આવે તો ઓછી આવક ધરાવતા દેશોને લાભ મેળવવા માટે પાછળ રહી જશે. વેક્સિન પાસપોર્ટ એટલે કે પાસપોર્ટ જેને વેક્સિન લીધેલી હશે એના માટે જ પાસપોર્ટ અલાઉ, ઇન્સર્ટ કે એ જ ઇન્ટરનેશનલ મુસાફરી કરી શકશે. તો આવું કરશે ફરજિયાતપણે તો જે પણ દેશ વીક છે, જેની પાસે કોરોનાની વેક્સિન લેવાની તૈયારી નથી અથવા તો ઇકોનોમિકલી વીક રહી ગયો છે, તો એને તો હજી ઘણી બધી રાહ જોઈ જવી પડશે સામાન્ય પ્રવાહમાં આવવા માટે, જેનાથી એ યુવા પેઢી બાકાત થઈ જશે જે રસીકરણની લાઇનમાં સામેલ છે. તો લાઇનમાં જે ઊભા છે એ તો ઓલરેડી પાછળ રહી જશે, જેને મળી ગઈ એ આગળ નીકળી જશે, જે લાઇનમાં ઊભા છે એને હજી વાર લાગી જશે. તો એ રીતે પણ અસમાનતા લોકોની અંદર વધી જાય. એના પછી જોઈએ તો વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ. મિત્રો તાજેતરમાં એક નવું ફંડ બનાવેલું છે, યાદ રાખજો, વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ. યુનિયન કેબિનેટ એપ્રુવ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ ફંડ જે છે એના માટે પરમિટ આપેલી છે. તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ માર્ચ 10, 2021 ના રોજ સિંગલ નોન લેપ્સેબલ રિઝર્વ ફંડ, નોન લેપ્સેબલ એટલે વર્ષ પૂરું થાય તો લેપ્સ થશે નહીં, ફંડમાં જેટલા પૈસા હશે એમના રહેશે. તો સિંગલ નોન લેપ્સેબલ ફંડ રિઝર્વ ફંડ જે છે એને જાહેર કરવામાં આવેલ છે. એના માટે પરમિટ જે છે એ મળી ગઈ છે કેબિનેટ કમિટી તરફથી.
તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ બનાવવાને સંબંધિત દરખાસ્તને મંજૂરી જે છે આપવામાં આવેલી છે. તો સ્વાસ્થ્ય ઉપર તો એમ થાય આ વખતે ભાર છે, બજેટમાં પણ વધારે ભાર છે, તો વાત કરીએ એના વિશે. તો આ સ્વાસ્થ્ય શિક્ષણ ઉપકરથી જો સ્વાસ્થ્ય હેલ્થ અને જે એજ્યુકેશન છે એના ઉપર ઉપકર, કર ઉપરનો કર સેસ, તો કર ઉપરનો કર જે પ્રાપ્ત થાય છે એની રકમ જે છે એમાંથી સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે સિંગલ નોન લેપ્સ્ડ રિઝર્વ ફંડ થશે. તો આ જે ફંડ જે છે એ ક્યાંથી આવશે? તો સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર જે સેસ કર ઉપર કર લગાડે છે એનાથી જે આવક થાય છે એ રકમ જે છે એ પૈસા જે છે એ આ નિધિની અંદર રાખવામાં આવશે, એમાંથી આ ફંડ જે છે એ બનશે. તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિમાં મોકલવામાં આવેલી આ રકમનો ઉપયોગ, સપોઝ કે ચલો આના દ્વારા 100 રૂપિયા પ્રાપ્ત થાય છે, તો સપોઝ શક્ય છે કે 80 રૂપિયા આ નિધિ આ ફંડમાં પણ મોકલી શકે. તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિમાં મોકલવામાં આવેલી આ રકમનો ઉપયોગ કોણ? તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મહત્વપૂર્ણ યોજનાઓમાં કરવામાં આવશે. તો ખાસ કરીને હેલ્થ સેક્ટર, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે હેલ્થને લઈને અલગ અલગ યોજનાઓ ચલાવે છે, તેમાં ફંડિંગ જે છે પૈસા જે છે રોકવામાં આવશે. જેમાં ખાસ કરીને જોઈએ તો આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રહેલી છે, રાષ્ટ્રીય આરોગ્ય મિશન છે, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના રહેલી છે. આના સિવાય તો કે આરોગ્ય સંબંધિત કટોકટીની પરિસ્થિતિઓમાં કટોકટી અથવા તો આકસ્મિક વિપત્તિ કાળમાં સજ્જતા અને પ્રતિસાદ માટેની યોજનાઓ પણ એમાં સમાવિષ્ટ હશે. જેમ કે જોઈએ કોરોના સડનલી આવી ગયો, અચાનક નવો આવી ગયેલો રોગ, તો એ સમયે ઓલરેડી બધું બંધ થઈ ગયું હતું, તો હેલ્થમાં પૈસો રોકવો પડશે સરકારે. તો આના સિવાય અલગ અલગ સેક્ટરમાં જ્યારે પણ ખાસ કરીને હેલ્થની વાત કરીએ તો હેલ્થમાં જ્યારે પણ આ પ્રકારની ઇમરજન્સી આવી જાય છે તે વખતે પૈસા સરકાર વધારે રોકવા પડે છે. તો આ પ્રકારના ફંડ હોય તો કંઈ પ્રોબ્લેમ પડે નહીં. તો જે પણ સરકાર હેલ્થને લઈને અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે અથવા તો ઇમરજન્સી આકસ્મિક વિપત્તિ કાળ હોય તો એ વખતે પણ સરકાર ટકી રહે, ફંડિંગ સરકાર પાસે હોય, તો એવા ઉદ્દેશ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મહત્વપૂર્ણ જે પણ યોજનાઓ હશે એમાં આ વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ દ્વારા ફંડિંગ જે છે આપવામાં આવશે. અને આ ફંડની આ જે સુરક્ષા નિધિ છે એમાં પૈસા ક્યાંથી આવશે? તો કે સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર જે ઉપકર લેવામાં આવે છે એમાંથી જે રોકડ હશે એને રકમ જે છે એ ટ્રાન્સફર આ ફંડની અંતર્ગત કરવામાં આવશે. તો આ પ્રકારે આખું ફંડ સંચાલિત થશે. કોઈ પણ નાણાકીય વર્ષ હશે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની ઉપરોક્ત યોજનાઓનો ખર્ચ શરૂઆતમાં જે છે PMSSN એમાંથી લેવા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિમાંથી લેવામાં આવશે અને પછીથી સફળ બજેટ સહાયતા એટલે કે ગ્રોસ બજેટરી સપોર્ટ છે એની પાસેથી લેવામાં આવશે. તો જે પણ કોઈ પણ નાણાકીય વર્ષ હશે તો આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય જે યોજનાઓ હશે એનો જે ખર્ચ જે છે એ પ્રથમ તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિમાંથી લેશે અને પછી જે ગ્રોસ બજેટરી સપોર્ટ હોય એટલે કે બજેટમાંથી જેટલા પૈસાની પછી જરૂર પડશે એ એટલામાંથી લઈ લેશે. સપોઝ કે બજેટમાં 100 રૂપિયાને પાસ થવાના હોય અને અત્યારે સરકારને જરૂર છે 30 રૂપિયાની, તો સરકાર ફંડમાંથી 30 રૂપિયા લઈ લેશે, પછી બજેટમાં કહેશે કે ઓકે 30 રૂપિયા જગ્યાએ જરૂર હતી તો પછી આમાં પછી એડ કરવામાં આવશે. તો ગ્રોસ બજેટરી સપોર્ટ પાસેથી લેવામાં આવશે આગળના પૈસા. મહત્વ જોઈએ તેના મુખ્ય ફાયદા એ થશે કે નિશ્ચિત સંસાધનોની ઉપલબ્ધ દ્વારા સાર્વત્રિક અને સસ્તા આરોગ્ય સંભાળની એક્સેસ જે છે પ્રદાન કરી શકાય. જો સાર્વત્રિક એટલે કે દરેક છેવાડાના વ્યક્તિ સુધીની પહોંચ અને સસ્તા, તો એ પણ જોયું છે આજકાલ. તો સાર્વત્રિક અને સસ્તા આરોગ્ય સંભાળની એક્સેસ એટલે કે તમામ સુધીની જે પહોંચ જે છે એ સરળ થઈ જશે અને સાથે જ એ પણ સુનિશ્ચિત કરી શકાશે કે કોઈ પણ નાણાકીય વર્ષના અંતમાં તેના માટે નિશ્ચિત રકમ સમાપ્ત થતી નથી. સપોઝ કે આ 2021-22 નું નાણાકીય વર્ષ પૂરું થશે તો આમાં જેટલી રકમ હશે એવું નહીં કે વર્ષ પૂરું થયું એટલે રકમ સમાપ્ત થઈ ગઈ. સપોઝ કે ઇમરજન્સી આવી નથી તો જે પૈસા છે એમને રહેશે, લેપ્સ થશે નહીં. સપોઝ કે જો 100 રૂપિયા રહેલા છે, 30 રૂપિયા વપરાય છે, 70 એમને પડેલા છે, તો 2022-23 નું નાણાકીય વર્ષ શરૂ થશે, આ વર્ષ પૂરું થાય એટલે એવું નહીં કે 70 રૂપિયા લેપ્સ થઈ ગયા નવું આવશે, 70 પડ્યા છે ને નવા પણ આવશે. તો ભંડોળ જે છે વધારે પાવરફુલ બનતું જશે. એના પછી છે તો મુખ્યમંત્રી નિમણૂક શક્તિ કાર્ય અને પદ. તો તાજેતરમાં આપણે જાણીએ છીએ કે જે ઉત્તરાખંડ છે એના નવા મુખ્યમંત્રી તરીકે તીરથસિંહ રાવતને જે છે નિમાવવામાં આવ્યા છે. તો મુખ્યમંત્રી માટે આપણે એની નિમણૂક શક્તિ કાર્ય અને પદ ઉપર વાત કરવી જરૂરી બની જશે. તો મુખ્યમંત્રી નિમણૂક પહેલા તો કોણ કરશે? તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે અને રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો બંધારણના અનુચ્છેદ 164માં જોગવાઈ કરવામાં આવેલ છે કે ભાઈ રાજ્યપાલને સલાહ અને સહાય, યાદ રાખો, રાજ્યપાલને સલાહ આપવા માટે અને સહાય કરવા માટે એક પ્રધાનોની પરિષદ હશે એટલે કે મંત્રી મંડળ હશે અને આ મંત્રી મંડળનું નેતૃત્વ જે છે એ મુખ્યમંત્રી
કરશે. તો અનુચ્છેદ 164 મુજબ સલાહ અને સહાય માટે મંત્રીમંડળ અને એનું નેતૃત્વ જે છે મુખ્યમંત્રી કરશે અને નિમણૂક કોના દ્વારા થશે તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક થઈ શકે છે? રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પછી વિધાનસભાના ઇલેક્શન, જેમ કે આવતા વર્ષે આપણે ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન છે, તો વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પછી ગૃહમાં બહુમત મેળવનાર જે પક્ષ હશે અથવા તો ચલો 3-4 પક્ષ ભેગા થઈ ગઠબંધનમાં બહુમત પ્રાપ્ત કરે છે, તો એના જે નેતા હશે એ પોતાના જે એનો જે કહેવાય કે હેડ અથવા તો એ જે ગ્રુપ રહેલા છે, પક્ષ રહ્યા છે, ગઠબંધન દ્વારા જે આખું ભેગું થયેલ સમૂહ છે, એ પોતે કોઈ એક એના નેતાને ચૂંટે છે અને એને જે છે સીએમ તરીકે નિમણૂક કરે છે અને રાજ્યપાલને તેની જાણ કરી હતી કે ઓકે અમારે આ ગૃહના આ વ્યક્તિ છે ને નેતા તરીકે ચૂંટવા છે. રાજ્યપાલને માહિતી આપી દેશે, રાજ્યપાલને જાણ કરી દે અને ત્યારબાદ રાજ્યપાલ તેમને ઔપચારિક રીતે મુખ્યમંત્રી પદ ઉપર નિમણૂક કરે છે અને તેમનું પ્રધાનમંડળ બનાવવાનું પણ કહે છે, આખી મંત્રીમંડળની રચનાનું પણ કહે છે. તો આ રીતે મિત્રો જે સીએમ જે છે એની નિમણૂક થતી હોય છે. યાદ રાખજો કે વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી જે પણ ગઠબંધન દ્વારા એટલે કે સપોઝ કે 3-4 ગ્રુપ ભેગા થઈ તો એ રીતે સરકાર ભેગા થઈ અને બહુમતી પ્રાપ્ત કરે અથવા તો પર્ટિક્યુલરલી કોઈ એક પક્ષ જ બહુમતી પ્રાપ્ત કરે તો એ પક્ષ પોતે નક્કી કરે કે આ વ્યક્તિ અમારે ગૃહના નેતા બનાવવા છે અથવા તો 3-4 પક્ષ રહેલા છે એ પણ નક્કી કરી શકે કે આ વ્યક્તિને અમારે બનાવવા છે અને એ પછી કોને કહેશે તો રાજ્યપાલને જાણ કરે. તો રાજ્યપાલ જે છે એ વ્યક્તિને જે છે ઔપચારિક રીતે મુખ્યમંત્રી પદ ઉપર નિયુક્ત કરે છે અને પછી રાજ્યપાલે જે વ્યક્તિને કહે એટલે કે મુખ્યમંત્રીને કહેશે કે હવે મંત્રીમંડળ બનાવો. તો મુખ્યમંત્રી જે છે કહેતા જશે તો એની ભલામણ ઉપર મુખ્યમંત્રી જેની ભલામણ કરશે એ ભલામણ ઉપર રાજ્યપાલ જે છે જે તે મંત્રીઓની નિમણૂક કરશે. રાજ્યની વિધાનસભામાં કોઈ પણ પક્ષની સ્પષ્ટ બહુમતી ન હોય. હા, તો કીધું ગઠબંધન અથવા મુખ્ય પક્ષ હશે તો કોઈને એટલી સ્પષ્ટ બહુમતી મળતી જ નથી, ગઠબંધન થતું નથી, તો એ સમયે રાજ્યપાલ મોટા ભાગે સૌથી મોટી જે પાર્ટી હશે, કોઈ સ્પેશિયલી બહુમતમાં નથી તો જે પણ હશે એમાં સૌથી મોટી જે પાર્ટી હશે એના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. હવે કાર્યકાળ જોઈએ તો સૈદ્ધાંતિક રીતે મુખ્યમંત્રી રાજ્યપાલના આગ્રહ પછી પદ સંભાળે. રાજ્યપાલ કહેશે, રાજ્યપાલ જે છે એ નિમણૂક કરે પછી પદ સંભાળે છે. જોકે હકીકતમાં મુખ્યમંત્રી ત્યાં સુધી જ તેમના પદ ઉપર હોય કે જ્યાં સુધી એમને રાજ્ય વિધાનસભાના સદસ્યોની બહુમતી હાંસલ હોય. વિધાનસભાની અંતર્ગત જ્યાં સુધીને બહુમતી પ્રાપ્ત છે ત્યાં સુધી જે તે વ્યક્તિ જે છે અથવા તો જે તે પક્ષનો જે નેતા રહેલો છે એ મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહી શકે છે અને રાજ્ય વિધાનસભામાં બહુમતીનો નેતા બને છે. ક્લિયર? ઓકે, સેકન્ડ જોઈએ તો વિધાનસભામાં બહુમતી સમર્થન ગુમાવવાની સ્થિતિમાં રાજ્યપાલ મુખ્યમંત્રીને બરખાસ્ત કરી શકે છે. હવે આપણે કીધું કે વિધાનસભામાં જે છે બહુમતી પ્રાપ્ત હશે ત્યાં સુધી વ્યક્તિ જે છે એ સીએમ તરીકે રહી શકે છે. તો જેવી બહુમતી સમાપ્ત થઈ જશે, બહુમતી સમર્થન ગુમાવી દેશે તો રાજ્યપાલ જે રહેલા છે એ સીએમ ને શું કરશે? બરખાસ્ત કરી શકે, દૂર કરી શકે છે. આના સિવાય તો કે રાજ્ય વિધાનસભા પણ તેમની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ કે ભાઈ હવે આ વ્યક્તિ ઉપર વિશ્વાસ રહેલો નથી કે ભાઈ સત્તા સંભાળી શકશે તો અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવે. સપોઝ એ પ્રસ્તાવ પારિત થઈ જાય છે, એક વસ્તુ શું કીધું કે સમર્થન બહુમતી ગુમાવી દે, બીજી વસ્તુ તો કે અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવે અને પ્રસ્તાવ પારિત થઈ જાય તો એ રીતે પણ મુખ્યમંત્રીના પદ ઉપરથી દૂર કરી શકાય છે. મુખ્યમંત્રીની શક્તિ અને એના કાર્ય. રાજ્યપાલને સહાયતા અને સલાહ આપે છે તો આપણે પહેલા જ જોયું અનુચ્છેદમાં. મુખ્યમંત્રી આજે કેબિનેટ કમિટી હોય એના વડા પણ હોય, આખા ગૃહના એટલે કે વિધાનસભાના નેતા પણ હશે. તે રાજ્યના વહીવટને લગતા મંત્રી પરિષદના તમામ નિર્ણયોથી તે રાજ્યપાલને વાકેફ રાખે છે. તો મંત્રી પરિષદમાં જે પણ મંત્રીઓ અલગ અલગ નિર્ણય લેતા છે, નવી નવી યોજનાઓ રહે છે, કંઈ ભંડોળની વાત હોય તો જે પણ મંત્રીઓ દ્વારા નિર્ણય લેવામાં આવે છે એ તમામ માહિતી જે છે એ રાજ્યપાલને પહોંચાડવી અથવા તો એના વિશે રાજ્યપાલને અવગત કરવા એ કાર્ય જે છે મુખ્યમંત્રીનું રહેલું હોય છે. ગૃહમાં મુખ્યમંત્રી દ્વારા તમામ નીતિઓની જાહેરાત કરવામાં આવે છે. જે પણ નવી નવી યોજના હોય, જે પણ નવી નવી સ્કીમ અથવા તો કોઈ પણ નીતિ લઈને આવે, પોલિસી લઈને આવે છે તો એ બધી સભાની અંતર્ગત, ગૃહની અંતર્ગત જે છે મુખ્યમંત્રી એની જાહેરાત કરતા હોય છે. તે રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની ભલામણ આપી શકે છે. યોગ્ય લાગે કે હવે ભાઈ ઓકે કંટ્રોલ નથી તો જે સીએમ રહેલા છે એ રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાનું પણ કહી દે છે. તે રાજ્યપાલને સમયાંતરે રાજ્ય વિધાનસભાના સત્રને બોલાવવા, સમાપ્ત કરવા માટે સલાહ પણ આપી શકે છે. વિધાનસભાનું સત્ર બોલાવવું અથવા સમાપ્ત કરવાની માહિતી અથવા તેની વિશેની જે જાણ જે છે રાજ્યપાલને મુખ્યમંત્રી કરે છે. એના પછી જોઈએ મિત્રો, દેશનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ જે તાજેતરમાં ટૂંક સમયમાં એક્ટિવ થવાનો છે અને બીજો ઓલરેડી જે આખા વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ પાવર પ્લાન્ટ રહેલો છે ઓમકારેશ્વરમાં.
મધ્યપ્રદેશમાં નર્મદા નદી પર. આખા વિશ્વનો છે, હજી વાર છે, 2022-23માં શરૂ થશે. આ તે શરૂ થવા ઉપર છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ આની ક્ષમતા જે 600 મેગાવોટ રહેલી છે અને આની જે છે 100 મેગાવોટ જેટલી ક્ષમતા છે. તો ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ તેલંગાણાના પેડાપલ્લી જિલ્લાના રામગુંડમ ખાતે એનટીપીસી દ્વારા થર્મલ પ્લાન્ટના જળાશયમાં સ્થાપવામાં આવેલ છે. તો તમે જોઈ શકો આ જળાશય છે અને એમાં આ રીતે આખો ફ્લોટિંગ તરતો સોલર પાવર પ્લાન્ટ બેસાડ્યો છે એનટીપીસી દ્વારા. તો યાદ રાખજો તેલંગાણામાં. હવે તાજેતરમાં આ એક્ટિવ થવાનો શરૂ થવાનો છે એ પ્રકારનો રહેલો છે. તેને આગામી મે જૂન સુધીમાં તો કાર્યરત કરવાની તૈયારી છે. અને ઓલો જે છે યોજના જાહેર કહી છે કે આખો વિશ્વનો સૌથી મોટો બનશે. તો એ જ્યારે એક્ટિવ થઈ જશે, બની જશે, પછી આપણે એને કહી શકીએ. અને આ અત્યારે જે તાજેતરમાં કાર્યરત હોય એ પ્રકારનું બની જશે. મે જૂનમાં કાર્યરત થઈ જશે. ઉત્પાદન ક્ષમતા એની 100 મેગાવોટ જેટલી રહેલી છે. તો યાદ રાખજો વિશ્વનો દેશનો સૌથી મોટો ફ્લોટિંગ પાવર પ્લાન્ટ, સોલર પાવર પ્લાન્ટ અત્યારે તેલંગાણામાં આવેલ છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.